સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા હાથ લાગી। પોલીસે અલગ અલગ વિસ્તારમાં 50થી વધુ મોબાઈલ ફોનની લૂંટ કરનાર બે રીઢા આરોપીઓને 15 મોબાઈલ ફોન તથા એક બાઇક સાથે ઝડપી પાડ્યા છે। આરોપીઓ વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકમાં અનેક ગુના નોંધાયેલા છે। આ અંગે ડીસીબી પોલીસે જણાવ્યું હતું કે સુરત શહેરમાં અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં મોબાઈલ ફોનની લૂંટ કરી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા અંગે પોલીસને સફળતા મળી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના જનરલ સ્ક્વોડ પોલીસની ટીમે આરોપી સાદિક ઉર્ફે કાલુ સલીમ શેખ અને લતીફ ઉસ્માન દીવાન નામના ઇસમોને ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 15 મોબાઈલ અને 2 બાઇક મળી 3,50,000થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલા ઇસમોની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું તેઓ બંને ભેગા મળી વહેલી સવારના અંધારાનો લાભ લઈ બાઇક પર નીકળી મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરતા અને મોબાઈલના ફોનની લૂંટ કરી તે મોબાઈલ ફોનને વેચી રૂપિયાના ભાગ પાડતા। આ રીતે તેઓએ અગાઉ આશરે 50 જેટલા ગુનાઓનો અંજામ આપ્યો હતો। હાલમાં મળી આવેલા મોબાઈલ ફોન અંગે પૂછપરછ કરતા તેઓએ આ મોબાઈલ ફોન સુરતના લિંબાયત મોડેલ ટાઉન શ્યામધામ ચોક પાસે નાના વરાછા સરથાણા અમેઝિંગ સ્ટારની સામે મહાવીર ચોક પાસે વરાછા મુક્તિધામ અર્ચના સ્કૂલ પાસેથી અન્ય વિસ્તારોમાંથી લૂંટ કરી હોવાનું જણાવ્યું છે। આરોપીઓ પકડાઈ જતા સુરતના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા 15 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયા છે। પકડાયેલ બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે, જેમાં આરોપી સાદિક સલીમ શેખ વિરુદ્ધ સુરતના અમરોલી પોલીસ મથકમાં 4, અડાજણ પોલીસ મથકમાં 3, સિંગણપોર પોલીસ મથકમાં 3, કાપોદ્રા પોલીસ મથકમાં 2, ચોક બજાર પોલીસ મથકમાં 2, લીંબાદ પોલીસ મથકમાં 2, અઠવા ખટોદરા રાંદેર અને કતારગામ પોલીસ મથકમાં 1 ગુનો નોંધાયેલો છે। આરોપી લતીફ ઉસ્માન દીવાન વિરુદ્ધ સુરતના અડાજણ પોલીસ મથકમાં 2, ઉમરા પોલીસ મથકમાં 2, સિંગણપોર પોલીસ મથકમાં 2, કતારગામ કાપોદ્રા અમરોલી અને પૂણા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે। હાલ પોલીસે બંને ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।